બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત અનેક નગરપાલિકાઓમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। પાલનપુર નગરપાલિકામાં રખડતા પશુઓ પકડવાના કોન્ટ્રાક્ટ માટે વારંવાર ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર થતો નથી। અગાઉ કોન્ટ્રાક્ટ લીધેલા જે લોકો છે તેઓ પશુપાલકોના વિરોધ, દાદાગીરી અને ઢોર રાખવાની જગ્યાના અભાવે કામ અધવચ્ચેથી છોડી દીધું હતું। પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર અને થરાદ જેવી નગરપાલિકાઓમાં રખડતા ઢોરોની સમસ્યા છે। નાગરિકોનો આક્ષેપ છે કે પાલિકા ટેન્ડર તો કાઢે છે પરંતુ કોન્ટ્રાક્ટરને પ્રોટેક્શન, જગ્યા કે સુવિધા આપતા નથી। પરિણામે શહેરના રસ્તા, ગલીઓ, બજારોમાં ઢોરના ટોળા જોવા મળી રહ્યા છે। બપોર પછી તો વાહનો કરતા પશુઓ વધુ દેખાઈ રહ્યા છે। આ ત્રાસથી અત્યાર સુધીમાં બનાસકાંઠાના અનેક લોકોના મોત થઈ ગયા છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ પણ થયા છે। વિપક્ષનો આરોપ પણ છે કે અકસ્માત થાય ત્યારે પાલિકા થોડા દિવસ કામગીરી ઝડપી કરે છે અને પછી ફરી પાલિકાની બેદરકારી જોવા મળે છે। ત્યારે બીજી તરફ ચીફ ઓફિસરનું કહેવું છે કે વાર્ષિક કોન્ટ્રાક્ટ ચાલુ છે। છેલ્લા 3 મહિનામાં 150થી વધુ ઢોર પકડાયા અને ગૌશાળાઓમાં મોકલાયા છે। તો પાંજરાપોળ સંચાલકો કહે છે કે તેઓ પશુ સ્વીકારવા તૈયાર છે પરંતુ નગરપાલિકા સરકારી ટેસ્ટિંગ નિયમોનું પાલન નથી કરતી। રાત્રે પશુ મૂકી જાય છે અને આ કારણે સમસ્યા ઉકેલાતી નથી। ઢોરોના કારણે છાસવારે અકસ્માતો સર્જાય છે। વાહન ચાલકોને, રાહદારીઓને રખડતા પશુઓ અડફેટે લેતા હોય છે, જેમાં કેટલીક નિર્દોષ માનવ જિંદગીઓ આજ સુધી હોમાઈ ચૂકી છે। ઘણા નાના મોટા અકસ્માતો પણ થયા છે, પરંતુ આ અંગે તંત્રનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે। પાલનપુર નગરપાલિકાની વાત કરવામાં આવે તો ટેન્ડરો બહાર પાડે છે, પરંતુ કોઈ ટેન્ડર ભરતું નથી, જેના કારણે પાલિકા કહે છે કે કોઈ ટેન્ડર ભરતું નથી અને હાથ અદ્ધર કરી અને જતી રહે છે। પાલનપુર નગરપાલિકા દ્વારા જે ઢોર પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવાની વાત ચાલે છે, તો કોન્ટ્રાક્ટ લઈને ક્યાં મૂકે ઢોર? પોજરા પોરવા લેવા ના પાડે છે, બરાબર। અને આ બધી સગવડ છે નગરપાલિકાએ કરવી જોઈએ। નગરપાલિકા દ્વારા ખરેખર એક ફિક્સ જગ્યા નક્કી કરી રખડતા ઢોરોને ત્યાં પૂરવા જોઈએ। પાલનપુર નગરપાલિકાની જ્યારે હું વાત કરું ત્યારે નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી। જ્યારે જ્યારે આવા અકસ્માતો બને છે, કોઈ એક્સિડન્ટ થાય, કોઈનો જીવ ગુમાવ્યો, ત્યારે નગરપાલિકા એજન્સીને શોધવા નીકળે છે, એજન્સીને કોન્ટ્રાક્ટ આપે છે અને એને આ હવે પકડશે ને એવી વાતો જ થાય છે, પણ ખરેખર કોન્ટ્રાક્ટ આપ્યા પછી એજન્સી દ્વારા જે તે રખડતા ઢોરોને પકડી અને એને સહી સલામત જગ્યાએ મૂકવામાં આવે। પાંજરાપોળ હોય તો ત્યાં મૂકવામાં આવે, એની ખોદી ખોરાક એને મળતી જાય, એની સાર સંભાળ પશુઓની બી લેવાય। અને છેલ્લા 3 મહિનાની અંદર 150થી વધારે ઢોર પકડી અને જુદી જુદી ગૌશાળામાં મોકલી આપેલા છે। એમાં મોટા પાયે પશુઓ આજુબાજુથી જે પશુઓના માલિકો છે તે ખૂબ જ બેદરકારીપૂર્વક ગૌ માતાને રસ્તા ઉપર છોડી મૂકતા હોય છે। તેના લીધે આ મોટી સમસ્યા ઊભી થતી હોય છે। અમારી એટલી જ માંગણી છે કે ગુજરાત સરકારના ઓગસ્ટ 2023નું જે નિયમાવલી છે તે નિયમોનું પાલન કરી અને નગરપાલિકા જો પશુ મૂકવામાં આવશે તો અમે સ્વીકારવા તૈયાર છીએ। કારણ કે અને જો અણઘડ કોઈ પણ વ્હીકલમાં પશુઓ લઈને આવે, ગમે ત્યારે લઈને આવે તો એ કાયદાનું ઉલ્લંઘન થાય છે। કારણ કે નિયમ મુજબ એવું છે કે કોઈ પણ ગૌવંશની હેરાફેરી કરવી હોય તો સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં નથી કરી શકાતી।